રસ્તા પહોળા થયા છે પણ લોકો હજુ પણ ગેરકાયદેસર પાર્કિંગથી પરેશાન છે. ટ્રાફિક વિભાગ કેમ ચૂપ છે? રસ્તા પહોળો કરવાનો ખરા હેતુ ટ્રાફિક જામ ઘટાડવાનો અને લોકોને સલામત અને સુગમ ટ્રાફિક પૂરો પાડવાનો છે. પરંતુ જો ટ્રક અને બસો એક જ રસ્તા પર ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવે તો તેનો કોઈ ફાયદો નથી, બલકે અકસ્માતો અને ટ્રાફિક જામનું જોખમ વધી જાય છે. પીપરિયા અને આમલી સિલવાસા વિસ્તારમાં ટ્રક અને બસોનું ગેરકાયદેસર પાર્કિંગ ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. ટ્રાફિક વિભાગે ચલણ, ટો, ક્રેન દ્વારા ઉપાડ અને આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. રસ્તા પહોળા થયા ગયા પણ ગેરકાયદેસર પાર્કિંગના કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. સિલવાસાના પીપરિયા અને આમલી વિસ્તારમાં રોડ પહોળો કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ટ્રક અને બસ જેવા મોટા વાહનોના ગેરકાયદેસર પાર્કિંગના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રસ્તા ચોક્કસ પહોળા થયા છે, પરંતુ ટ્રાફિક જામ અને અકસ્માતોનું જોખમ વધ્યું છે. રોજ ઓફિસ જતા કર્મચારીઓ અને સ્કૂલ બસો અને સામાન્ય જનતાને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ટ્રાફિક વિભાગ આ ગેરકાયદેસર પાર્કિંગ પર કાર્યવાહી કેમ નથી કરી રહ્યું છે? શું વહીવટીતંત્ર પોતાની જવાબદારી ફક્ત રસ્તા પહોળા કરવા પૂરતી જ મર્યાદિત માને છે? જનતાની માંગ છે કે આ વાહનો માટે અલગ પાર્કિંગ ઝોન બનાવવામાં આવે અને ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ અપડેટ. છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો. સિઝનનો કુલ વરસાદ 113 ઇંચ થયો. મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલ વરસાદના કારણે ડેમ સત્તાવાળાઓ દમણગંગા નદીમાં ક્રમશઃ તબક્કાવાર રીતે 1,30,000 ક્યુસેક પાણી છોડશે. હાલ 70,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વરસાદથી નુકસાનીના કોઈ સમાચાર નથી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં મેઘરાજા 3 દિવસથી સતત વરસી રહ્યા છે. મેઘગર્જના સાથે જોરદાર વરસવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં પંથકમાં સાર્વત્રિક 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સિઝનનો કુલ વરસાદ 113 ઇંચ થયો છે. મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ડેમના 10 દરવાજા ખોલી તબક્કાવાર 1,30,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવાની જાહેરાત કરાઈ છે. અત્યારે 70,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમ સત્તાવાળાઓ નાગરિકોને દમણગંગા નદીના પટમાં ન જવાની સૂચના અપાઈ છે. વરસાદથી જાનમાલને કોઈ નુકસાનના સમાચાર નથી આવ્યા. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ. જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડ શહેરમાં તો વાપીમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો. ઉમરગામમાં પણ 3 ઇંચ જેટલો ભારે વરસાદ. વાપીના સ્ટેશન રોડ પર પાણી ભરાયા. દર વખતે સ્ટેશન રોડ પર પાણી ભરાતા મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલી. ધોધમાર વરસાદના કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. લો લેવલ કોઝવે, નાના પુલ અને નીચાણવાળા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. સલામતીના ભાગરૂપે જિલ્લામાં 205થી વધુ રસ્તાઓ બંધ કરાયા છે. આ રસ્તાઓ બંધ થતાં વાહન વ્યવહાર અને અવરજવર પર રોક લાગી છે. અનેક ગામોનો સંપર્ક કપાયો છે. ધરમપુરમાં 68 રસ્તાઓ બંધ છે. કપરાડામાં 54 રસ્તા બંધ છે. પારડીમાં 42 અને વલસાડમાં 26 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વલસાડના કપરાડામાં ભારે વરસાદ. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં સિઝનનો 130 ઇંચ વરસાદ વરસ્યો. મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મધુબન ડેમના તમામ 10 દરવાજા ખોલાયા છે. ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહી રહી છે. સાંજ સુધી તબક્કાવાર 1,30,000 ક્યુસેક પાણી છોડવાની તૈયારી છે. નદી કિનારાના ગામોને સાવચેત કરાયા છે. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
વરસતા વરસાદમાં નીકળી અંતિમ યાત્રા, પ્લાસ્ટિક ઢાંકી અંતિમ યાત્રા કરાઈ. અંતિમ શૈયા પર તાડપત્રી ઢાંકી છત્રીઓ પકડી અંતિમ વિધિ કરવામાં આવી. વલસાડના કપરાડાના ધારણમાળા ગામની આ ઘટના છે. ગામમાં પાકી સ્મશાનભૂમિ નહીં હોવાથી લોકો વરસતા વરસાદમાં જ અંતિમ ક્રિયા કરવા મજબૂર થયા છે. ગામમાં એક વ્યક્તિનું અવસાન થતાં પરિવારજનોએ વરસતા વરસાદમાં અંતિમ યાત્રા કાઢી હતી. મૃતકના સ્વજનો છત્રી અને રેનકોટ પહેરીને અંતિમ યાત્રામાં જોડાયા હતા. દર વર્ષે ચોમાસામાં કપરાડા અને ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારમાં સર્જાય છે આવા દ્રશ્યો. સ્મશાન સુધી પાકો રસ્તો બનાવવા અને અંતિમ ક્રિયા માટે પાકું મકાન બનાવવા લોકોની માંગ છે. माझं नाव नवीनभाई आहे आणि गाव धारणमाळ गाढवे ग्रुप ग्रामपंचायतમાં येईल. परिस्थिती अशी आहे काय जे આપણે कोणी पण समसम भूमीમાં असे समयलं आणायचं हवा तर जास्ती तकलीफ पडत आणि घણા વર્ષોથી ही तकलीफ चालत રહેલ आहे. જેથી करून आमची अशी माग आहे सरकारशी काय આપણે स्मशान भूमी आणि रस्ता आहे ना ते आम्हाला मंजूर करायला सरकारशी आम्ही नम्र विनंती आहे. सीतारामभाई रावतभाई गरे ગામ ધારણમાં ત્યાં કપરાડા જી વલસાડ. જ્યારે મારા સ્મશાનભૂમિને આજે અંદાજે ઓછામાં ઓછા 15 થી 16 વર્ષ થયા ત્યારથી અમે આ સ્મશાનભૂમિમાં આ રસ્તા માટે અને સાથે સ્મશાનનું મકાન માટે કેટલી વાર રજૂઆત સરકારને કરી રહ્યા. આજ દિન સુધી અમારી ત્યાં ધારણમાળમાં સ્મશાનભૂમિમાં આવા સારો રસ્તો બી નથી થયા અને મકાન બી છેલ્લે નથી થયો. આજે અમે અહીંયા જોવા ગયા હતા. આ સિઝને આ સમયે આવી કન્ડિશન અમારે સામે વીતી છે. ગ્રામસભા અને ઠરાવની અંદર અમે એટલી વાર રજૂઆત કરી ચૂકેલા તો સરકારે આજ બી ધ્યાનમાં ધરાયું નથી. વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે. વલસાડ શહેર તેમજ આસપાસના ગામોમાં ભારે વરસાદ છે. વલસાડના ભાગડાવાડા તેમજ નનકવાડાને જોડતા રસ્તા ઉપર પાણી ભરાયા છે. શાંતિવન એપાર્ટમેન્ટ તેમજ દેવ એવેન્યુ બિલ્ડિંગની આસપાસ પણ પાણી ભરાયા છે. બિલ્ડિંગની આસપાસના બિલ્ડિંગોમાં પણ પાણી ભરાયા અને ભારે વરસાદના કારણે રસ્તા પર દૂધનો ટેમ્પો પલટી માર્યો છે. ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો. અન્ય વાહનોમાં દૂધ લઈ જઈ વિતરણ કરવામાં આવ્યું. પલટી મારેલા ટેમ્પો ટેન્કરે બહાર કઢાયો. પલટી મારેલા ટેમ્પોને ટેન્કર વડે બહાર કઢાયો. હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગલવાટિકાના અજય કાલેજીના ઘર પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિજીની વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે ધૂમધામથી કરવામાં આવ્યો છે. બાપાનું સ્વાગત પણ જોરદાર રીતે કરાયા હતા અને અહીંયા 2008થી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. 10 દિવસની ગણપતિજીની પૂજા, આરતી અને ભક્તગણ લાભ લેવે છે. અલગ અલગ થીમ ઉપર ડેકોરેશન भी કરવામાં આવતો હતો. आगे से फोटो ले लो.